હાલો. હા, ગુડ મોર્નિંગ. બોલો. ગુડ મોર્નિંગ હરેશભાઈ. ગુડ મોર્નિંગ. બોલો બોલો સાહેબ. આપણે એક ગોઠવવું હતું, ચક મળી જાય તો. ક્યાં ગામથી બોલો સાહેબ? હું બોલું છું મોટી ખેરાળી થી બોલું છું. હમ રાજુલા તાલુકામાંથી મોટી ખેરાળી થી. હમ હમ અને મારે પત્ની છે એ ભાગી ગયેલી છે, બરોબર. હમ અને મારે થોડી છોકરો બે છે, એટલે હું ગરીબ માણસ હતો, આપણું ક્યાંક ગોઠવાનું હોય તો ગમે ત્યાં ક્યાંક આપણને ગોઠવે એમ. હા, એને ક્યાંય કામે નથી જવાનું, આપણે બાઈ ગોઠવાઈ જાય ને તો એને ક્યાંય કામે ક્યાંય મોકલવાનું નથી, એમ ઘરને ઘરે રહેવાનું છે. હા. કેટલીક ઉંમર છે તમારી? મારી ઉંમર છે 30 થી 32 વર્ષ બસ. તો છોકરા નાના છે ને? છોકરા નાના એટલે છોકરો છે એક 8 થી 9 વર્ષનો, થોડી છે 7 વર્ષની. કેટલો ઓલો પેલું ઘર કેટલો સમય ચાલ્યું હતું? ઈ મારે 2015 માં લગ્ન થયા, ગણી લો ને, 2015 માં લગ્ન થયા મારે. 2025 છે, બરોબર ને? હા. હા, તો કયા સમાજમાં બોલો તમે? દલિત. દલિત સમાજમાં? હા, દલિત સમાજમાંથી. તમારું નામ શું આખું? મારું નામ સુરેશભાઈ ગણેશભાઈ બાબરિયા, ગામ મોટી ખેરાળી. ઓહો. હા. અત્યારે કામ શું કરો? કામ અત્યારે હું સુરતમાં છું હાલમાં, અત્યારે કંપનીના કાપડમાં છું, 15,000 પગાર આપે છે. તો ત્યાં આપણે એકલા જ રહેતા છો ને? હા, હું અહીંયા સુરતમાં એકલો જ રહું છું અત્યારે. એટલે ગામડે આપણે તમે મકાન ઘરના જ છે? હા, મકાન મારે ઘરના છે, 2 સ્લેબ વાળા મકાન છે 2. હા. તો બાળકો મારી મમ્મી ભેગા છે અત્યારે અહીંયા ગામડે દેહમાં. હા, મારા પપ્પા ને એની ભેગા છે ત્યાં, અને હું અહીંયા કામ કરવા આવ્યો છું કંપનીમાં કાપડના. જમીન બમીન કેટલી છે તમારે? જમીન છે 7.5 વીઘા છે, 7.5 વીઘા. હા. પરિવારમાં એટલે ભાઈઓ કેટલા તમે? ભાઈઓ અમે 3 ભાઈઓ છીએ પરિવારમાં. એમાં એમ છે અમારે બેન ભરનું હામું કરેલું હતું. હા, તે 12 પટોળી અમારે બેન ભરનું હામું કરેલું હતું, જૂની 12 પટોળી રાજુલા પાસે. હા, તો એ મારી પત્ની ભાગી ગઈ મારા કાકાના છોકરાને લઈને, બરોબર. હા, 6 મહિના થયા છે. અને હું ગરીબ માણસ છું, મારી પત્નીએ મારી માથે આવું કીધું છે, જુલમ કરી નાખ્યો હવે. તો અત્યારે તકલીફ બહુ પડતી જમવા બમવાની તકલીફ પડે, પણ હવે મારી મમ્મી છે એટલે હવે એ રાંધી દે છે અને હાલે. એટલે હવે એકાદું ક્યાંક ગોઠવાય તો આપણે ગોઠવીએ. આપણે તમ તારે 40 વર્ષનું હોય હાલે, 45 વર્ષનું હાલે, આપણે કઈ છોકરા તો આપણે કઈ જણવાના નથી, બરોબર. ના, એ તો બરોબર. આપણે એ હાલે, આપણું ધ્યાન રાખે, રોટલા શાક કરી દે, બાવા દેવું, એને જે કામે નથી મોકલવાની આપણે ક્યાંય. એટલે સમજીને લગ્ન થાય એટલે બીજું કઈ તમારે 2 જણાનું કરવાનું બીજું? હા, અમારે 2 જણાનું કરવાનું રહે ને એમ. હા, અને છોકરા કઈ સારી રીતે હાચવે? હા, એમ છોકરા સારી રીતે હાચવે એવું એમ. સામે પાત્ર સારું હોય એટલા માટે વાંધો ના આવે. ગરીબ માણસ દીકરી હોય. હા. બરાબર ને? હા, ગરીબ માણસ દીકરી હોય, આપણે તમ તારે કોઈ પણ જાતિ આપણે હાલે, એવું કઈ નથી. દલિતમાં આપણે ગમે વસ્તુ હાલે આપણે તો. ગમે સમાજમાં ચાલે, બરાબર. હા, ગમે સમાજમાં ચાલે ને. આપણે 40 વર્ષની ઉંમર હોય, 45 વર્ષની ઉંમર હોય ને તોય આપણે હાલે. હા, તો તમારો કોન્ટેક્ટ નંબર નાખજો ને ફોટો મોકલજો. હા. અને તમારો ફોટો મોકલી દેજો. કોન્ટેક્ટ નંબર તમારો આ જ નંબર છે તમારો? હા, એ જ નંબર છે મારો, વોટ્સઅપ નંબર છે એ જ. આ તમે વાત કરો ને એ. ઓહો. હા, તો હું તમને કોલ કરું, તમે ખાલી ફોટો મોકલી દેજો. હા, આ નંબર ઉપર ફોટો મોકલો ને મારો? હા, આ નંબર ઉપર ફોટો મોકલી દેજો. હા, તે સારું, હાલો. આપણું કોઈ સાર જ નથી, ફ્રીમાં જ બધું. હા, તે સારું. તમ તારે આપણી જે ગોઠવાય તો ગોઠવવું છે. હું સારું, ચાલો હાલો, તમે ફોટો નાખો. હા, હું ફોટો નાખું, હાલો. શું છે, જલ્દી ફોટો નાખી દેજો એટલે મને યાદ રહી જાય. કેમ કે પાછો જાજા માણસોના મારી પાસે ઓડિયો પડ્યા હોય અને બધું મારી પાસે લિસ્ટ પડ્યું, મને મગજમાં નીકળી જાય છે. હા. એટલા માટે બીજું કઈ નહીં. હા, તે સારું, હાલો, તમને ફોટો નાખો, હાલો. સારું, હાલો. હા.